જય માતાજી અને જય શ્રી કૃષ્ણ। ફાઇનલી મારા ઘરનું કામ ચાલી રહ્યું છે। આ મારા પાછળનો રૂમ છે જે બની રહ્યો છે અત્યારે। અહીંયા રસોડું બનવાનું છે, બારી આગળ લાગશે। આજે દરવાજો પાછળના રૂમમાં નાખ્યો છે। ફાઇનલી આટલું જ અંતર થઈ ગયું છે। આ વચ્ચોડ રૂમ છે, ઓકે, જે અને આ મેઇન રૂમ છે જે અહીંયા મંદિર મુકાવવાનું છે, ઓકે। ને આગળની ઓસરી છે, હજુ એનું પૂરણ બાકી છે, ટૂંક સમયમાં થઈ જશે। એન્ડ વાવ, મારું ઘર સુપર લાગશે। બધો સામાન પડ્યો છે। હેલો, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ। તો અમારા ઘરનો ગેટ તો નખાઈ ગયો છે, ઉપર નાની જાળી નાખી છે। અત્યારે જેમીનભાઈ પાણી પાવી રહ્યા છે દિવાલોને। અહીંયા ટોયલેટ બનવાનું છે અને આ બનશે અમારું બાથરૂમ। આ અમારી અંડરગ્રાઉન્ડ ટાંકી બનવાની છે। બાકી તો આ ખબર જ છે મંદિરવાળો રૂમ। હજુ તો આટલું જ કામ અટકાયેલું છે, બટ થશે। વાહ, મારું ઘર નવું બનશે, યપ્પી। હેલો, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ। તો પગથિયા થઈ ગયા છે, જોકે હા રેવડી ઓસરીના ભાગમાં સંડાસ બાથરૂમ જે બનવાનું છે એનું થઈ રહ્યું છે। ટાંકી બની ગઈ છે, અંદર ખાલી ટાઈસો નાખવાની બાકી છે। ઉપર અંડરગ્રાઉન્ડ ટાંકી આવશે અને મંદિરવાળા રૂમમાં પથ્થર નખાઈ ગયા છે। હો, ટાંકી આવી ગઈ છે આજે। રસોડું અહીંયા પાછળ બની રહ્યું છે। વાવ, તો આ રસોડું અમારું જુઓ। મમ્મા અહીંયા હાથ ધોવાનું છે, અહીંયા ગેસ મૂકશું। ખાટલી એવું બધું થઈ ગયું છે। સ્ટોપ।